હાલો મિત્રો, અમારે વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે. તો ફૂલ બાકાજી કે ઓ વરસાદ તો છે ને હારામાં હારો વરસાદ. હાલો મિત્રો, આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમારો બ્લોક ચાલુ થઈ ગયો છે 8 વાગે. વરસાદ ચાલુ છે, જો ધીમો ધીમો ચાલુ છો વરસાદ. જો આવો વરસાદ કઈનો ચાલુ છે, ટપક ટપક ટપક. આ રીતનો વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે. સવારનો અવાજ વહેલા ચાલુ થયો હોય છે, ધીમો ધીમો બધા ત્યાં જ દાડીએ તોય. હાલો આ ભાખરી ખાવા બે ગઈ. આપણે ભાખરી ખાઈને ઊભા થઈ ગયા છીએ. આપણે ઘડી તો બે એવી પછી જવાનું છે કારખાને. આ જો વરસાદનો માહોલ ફૂલ છે, એટલે વરસાદ તો જોરદાર આવવાનો છે. તમારે કેવો આવે એ છે જોવાથી કમેન્ટમાં લખી નાખજો. અમારે વરસાદ સારો છે. બને રહો વિડીયોમાં. હલો ભાઈ, હરપલભાઈ જાગીને વી એવા છે ધાબા ઉપર ખાવા. જો ખાવા વી એવા ને રમવાનું ચાલુ કરી દીધું છે. જાગીને વી એવો છે ધાબા ઉપર ને વરસાદ ચાલુ ને રમવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો. આ શું છે? કેવું? ફાયર બ્રિગેડ. આવું કાંક રમવાનું છે એને. આવું રમવાનું છે. વરસાદ ધીમો ધીમો ચાલો ને આપણે જવાનું છે કારખાને અને બસમાં ક્યાંક જોતા જવું બનાવી રહો વિડીયોમાં. હેલો મિત્રો, જો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ રીતનો વરસાદ છે અને જવાનું છે આપણે કારખાને. પાણી હલતું થઈ ગયું છે ધીમું ધીમું. આપણે છત્રી લઈને અને ગાડી લઈને કારખાને જવાનું છે. ચાલો, આ રીતનું કાંઈક વાતાવરણ છે સવારમાં. તો હાલો આપણે જઈએ કારખાને. હેલો મિત્રો, આપણે જમવા બેસી ગયા છે ઘરે વેવા 12:30. તો દાળ ભાત ને એવું બધું છે. શાક રોટલી દાળ ભાત ભાતો આવું બધું જમવાનું બનાવ્યું છે આપણે. અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે તો થોડા શાકા આપણે ખાવા આવ્યા હતા. જો 12:30 વાગી ગયા, 1:45 થઈ ગયો છે. જવાનું છે આપણે પાછું ગૌશાળાએ બાકી છે, તો આપણે જમી લઈએ. તમે જમી લો. હલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગૌશાળા. ગૌશાળા આપણે નીંદ નાખવા આવી ગયા. જો આ બે ઢોર છે. આ એક બિશાકરું માંદું હતું, ઉંમર થઈ ગઈ એટલે આપણે કેમ ખાટલામાં પડે એમ પડી ગયું છે. દવા દારૂ ચાલુ રહે. અને આ બે ઢોર છે, આ બે છે. આપણે હવે એને પહેલાં પાણી પાવાનું છે અને પછી નીંદ નાખવાની છે. રેડી? આપણે નીંદ પાણી નાખી દેવી, પછી પાછું જોઈ. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે ગૌશાળાથી. તો તુલસીમાં આ છે જામફળ અને દારમડી, 3 વસ્તુ લાવેલું પીડ્યું છે. આપણે સોંપવાનું છે તમે. અને આપણે ગૌશાળા ઘરે બી વરસાદ ધીમો ધીમો ચાલુ છે. તો સવારનો આવું ચાલુ છે. ટીપક ટીપક ચાલુ રહે, કે આવતો નથી. વરસાદ આવે તો સારું. ફૂલ હરપાલને ખાવા બેઠા છે. એ લોકોએ નિરાતે રિસેસ પડી ત્યાં મોડી પડી હતી ને મોડો ખાવા આવ્યો હતો. ને બુંદીને એવું દાળ ભાત ખાય છે. આપણે ગૌશાળાથી વી આવ્યા હતા આરામથી. રેડી? આપણે ગૌશાળા ગયા હતા. વરસાદ ચાલુ છે ધીમો ધીમો. ગાયોને નીંદ નાખી દીધી, પાઈ દીધું. ને બસ હવે આપણે ઘડીક સૂઈ જવાનું છે, આરામ કરી લેવાનું છે. બરાબર ને? ક્યાં ભાઈ ગયા? બસ ખવાઈ ગયું. ખવાય હતી ને જોવાને. હવે આપણે જવાનું છે હરપલને નિશાળે મેકવા. કેમ કે ગારો હશે ને બહુ, એટલે વરસાદ બહુ પડે ને એટલે હરપલને ન મજા આવે. હરપા તો આપણે જવાનું છે હરપલને નિશાળે મેકીએ એવી. ડિમ્પલ હમણાં ડિમ્પલ લાગતી બંધ થઈ ગઈ. ડિમ્પલ હમણાં બગડી ગઈ હતી.
હા, તો એવું છે, આપણે જવાનું છે હરખને મૂકવા છું. હાલો મિત્રો, અમારે વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે. તો ફૂલ બાકાજી કે ઓ વરસાદ તો છે ને હારામાં હારો વરસાદ, હારામાં હારો વરસાદ નાખવા જ પીડ્યો છે. અમારા વરસાદ એક ધારો છે. સવારનો ચાલુ હતો ધીમો ધીમો, પણ અત્યારે ફૂલ થઈ ગયો છે. અમારે કહે ને વરસાદ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અમારે હારામાં હારો વરસાદ પડે છે. તો ફૂલ વરસાદ. ઓ ભાઈ, નેસડી ગામમાં ધોધમાર વરસાદ, હારામાં હારો. આવી ગયા છે ધાબા ઉપર, કારખાનેથી ઘરે વિયેવા અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે. જો આવું વાતાવરણ છે, ફૂલ વરસાદ આવે એવું. ડમડોળ છે, વરસાદ ચાલુ હોય છે જ્યાંક જોરદાર. સુરતમાં એમાં વરસાદ છે એમ કે બધા, પણ આપણે ધીમો ધીમો વરસાદ હતો ત્યારે કોક છાંટો પડે છે. મારે પાણી પીર્યું તો સોલારનું પાણી આવે ને અહીંયામાં ભરાણું છે બધી. હવે કાઢવું જોઈએ, આપણે કાઢવું જોઈએ. એટલે આપણે ધાબા ઉપર વિયેવા એટલે કાઢવું કેમ એ વિચાર કરવો પડે. હા, ગયું એક બાજુ ઊંચું કરી નાખ્યું એટલે ગયું બધું પાણી. ગયું બધું. અને જો અમારા ગામનું જીએચમાંનું લોકેશન, પાણી બધું ગયું હેઠું. આવું છે બધું. અત્યારે ઢાંકવું પડે કેમ કે એને કર કાટ લાગી જાય. નો ઢાંક્યો હોય ને તો કાટ લાગી જાય ખાટલાને, અને પાટી ખડી જાય. તો આવું છે અત્યારે વાતાવરણ જોરદાર થઈ ગયું. છોકરા સામે સાયકલ રમે છે, સાયકલ હાકે છે. કોક છાંટો પડે છે. આવું છે અત્યારનું વાતાવરણ ધાબા ઉપર અમારે. તો વિડીયોમાં બન્યા રહીજો આપણે, કેમ કે વરસાદ આવવાનો, રાતનો વરસાદ આવવાનો લગભગ છે. બધા એમ કહે છે રાતનો વરસાદ આવે તો આવી જાય. વિડીયોમાં બન્યા રહીજો. બાય બાય. હલો મિત્રો, આપણે કંઈક નવીન વસ્તુ બને છે એ તો તમે જોઈને ખબર પડી ગઈ છે. તો આપણે શું વસ્તુ બનાવી છે. વરસાદ ચાલુ છે એટલે એવી વસ્તુ તો બનાવી જ પડે. ચલો, ગોટા બનાવવાના છે. ચાલુ છે કામકાજ. રવિનારપા ગોટાનું કામકાજ ચાલુ છે. આપણે ગોટા બનશે પાછા આવીશું ત્યારે ગોટા બનાવી નાખ્યા બધા કંઈ ગામમાં. કે વરસાદ ચાલુ છે, ધીમો ધીમો બની જાય ગોટા, મજા આવે છે ખાવાની. તો મિત્રો, આપણે ખાવા બેસી ગયા છીએ. અરપાળાની સવા આવું કંઈક બનાવ્યું છે. ગોટા અને મેથીના હશે, ડુંગળીના ભજીયા, ચટણી, ભજીયા, ગોટા, શાક, રોટલી. અરપાળને બધા બેસી ગયા છે ખાવા. અમે રંધાય છે ને બહાર ધીમો ધીમો વરસાદ બહાર વરસાદ ચાલુ છે અને આપણે ખાવા બેસી ગયા છીએ બધું જો લઈને. આ રીતનું છે, આવું કંઈક છે. તો પરસેવો વળી ગયો અરપાલ. તો હાલો આપણે ખાઈ લેવીએ ને તમે ખાઈ લો. તમારે વિડીયો પછી એને મજા આવી ગયા. વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ હોય, થોડોક વરસાદ વધી ગયો છે. એટલે હું તમને બતાવું જો કેવો વરસાદ આવે છે. હું વિડીયોમાં રહી જતી. આજે આખી રાત વરસાદ આવવાનો છે. સારો વરસાદ છે, પાણી હાલતું થઈ ગયું છે. તો આવો વરસાદ છે અત્યારે ચાલુ છે અમારે. વરસાદ ફૂલ બાકા જીતી આવો આખી રાત લગભગ ચાલુ રહે.
તને સારો મારો વરસાદ હવે રાતે શોખમાં પડે વરસાદ અમારે લગી મળે આવો વરસાદ છે. તમારે વરસાદ કેવો છે? તમારે વરસાદ કેવો છે એ કોમેન્ટમાં જણાવી દેજો. અને પવન છે સારું આવે બતાય ને વરસાદ આવો છે અમારો વરસાદ સારામાં સારો. આપણે મેચ રમવાનું ચાલુ કરવાનું છે. જો તો ખાઈ પીને એવાથી નીચ છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સાંજે રાત્રે લાઇટ ન હોય જાય તો સારું છે. અને હરપાલ આવી રહ્યો છે. હરપાલ ક્યાંકથી આવે છે. આવ્યો વરસાદ. કેવો વરસાદ છે? મેં તો હું કઈ કહેવાનું છે વરસાદ ક્યાં કહેતે હો? હું ગજ છો? આઉટ છે. મેચ રમવાનું ચાલુ કરી દીધું છે હરપાલે. બાવણું બંધ કરી દો હાલ. અને આપણે ચાલુ છે આ કેટલો રીતે નક્કી નહીં. અને જમીન વ્યવહાર છે તો બધી વસ્તુ અહીંયા પડી છે. અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. અમારો બ્લોગ એનો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને 2 લાખ દબાઈ દેજો. જય માતાજી.